સુરત રેલવે સ્ટેશનેથી ટ્રેનમાં લવાયેલા ₹20.26 લાખના ગાંજાના જથ્થા સાથે રેલવે પોલીસે 4ને ઝડપી પાડ્યા હતા. સુરત રેલવે પોલીસે ટ્રેનમાંથી ₹20.26 લાખનો ગાંજો ઝડપી પાડી 4ની ધરપકડ કરી છે. રેલવે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પુરી અમદાવાદ ટ્રેનમાં ગાંજા સાથે 4 શખ્સો હોવાની બાતમી મળી હતી, જેથી સુરત રેલવે પોલીસે વોચ ગોઠવી ટ્રેન આવતા તપાસ હાથ ધરી હતી. બેગની તલાશી લેતા તેમાંથી 340 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો મળ્યો હતો, જેની બજાર કિંમત ₹20.26 લાખ છે. પોલીસે તેનો કબજો મેળવી ટ્રેનની અંદર માદક દ્રવ્યોની હેરાફેરી કરતા આ 4 અસામાજિક તત્વોને પકડી પાડ્યા હતા. આ અંગેની વધુ તપાસ રેલવે પોલીસે હાથ ધરી છે. પોલીસે ચારેય આરોપીને કોનો ગાંજો વેચવા આવ્યા છે તે અંગે પૂછપરછ શરૂ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ અગાઉ કોને અને ક્યાં નશીલો પદાર્થ વેચ્યો છે તે અંગે પણ તપાસ બહાર લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. પશ્ચિમ રેલવેના પોલીસ અધિક્ષક શ્રી ચુડાસમા સાહેબે નાર્કોટિક બાબતે કામગીરી કરવા અમોને સૂચના આપેલ હતી અને ગઈકાલે કોમ્બિંગ નાઇટ પણ હતી અને વડોદરાના એસઓજી પીઆઈ શ્રી વાઘેલા સાહેબ, એલસીબી પીએસઆઈ પટેલ સાહેબ, માર્કંડે સાહેબ બધા અમે કોમ્બિંગ નાઇટમાં હતા. તે દરમિયાન એસઓજી પીઆઈ શ્રી વાઘેલા સાહેબને બાતમી રાય હકીકત મળેલી કે પુરી અમદાવાદ ટ્રેનમાં 2 ઇસમો નાર્કોટિક ના મીણા થેલીમાં લઈને આવે છે, જેથી અમે બાતમી આધારે પંચોને સમજ કરી અને અમો તથા એલસીબી પીઆઈ, પીએસઆઈ પટેલ સાહેબ અને માર્કંડે સાહેબ, એસઓજી પીઆઈ વાઘેલા સાહેબ અને હું અને અમારા તમામ સ્ટાફના માણસો સાથે કેટલાક કિસ્સામાં ટ્રેનમાં અને અમે કેટલાક કિસ્સામાં માલિયાવાડની આસપાસ ગોઠવાયેલ હતા. તે પૂરી ટ્રેન ત્યાંથી પસાર થતાં તેમાંથી મીણ્યા થયેલા જે ગાંજાના પડેલા અને તેમાં અમે 4 આરોપી પકડી પાડેલા છે અને આ મુદ્દામાલ 340 કિલો 20 લાખ અને 42,000નો મળી આવેલ છે. આ અમે ગુનો દાખલ કરી આરોપીની વધુ પૂછપરછ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.